નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠક સ્કૂલ અમરેલી, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 6 એની અંદર આજે આપણે હવે એક તમારો નવો જ ભાગ નાગરિક શાસ્ત્રનો ભાગ છે એના પાઠ વિશે સમજૂતી મેળવવાના છીએ. આની પહેલાંના વિડીયોની અંદર આપણે જે પાઠ પૂર્ણ કર્યા એની અંદર ઇતિહાસના પાઠો અને ભૂગોળના પાઠો વિશે માહિતી મેળવી હતી. આજે એક આપણે આપણો નવો જ પાઠ છે, બરાબર, જેનો આપણે એમ કહી શકીએ નાગરિક શાસ્ત્રનો પાઠ છે. એવો પાઠ 14મો પાઠ છે તમારા પ્રથમ સત્રનો, વિવિધતામાં એકતા, એના વિશે સમજૂતી મેળવવાના છીએ. એનું નામ છે એવો જે પાઠ છે કે વિવિધતામાં એકતા, એટલે કે બધી વસ્તુ અલગ અલગ હોવા છતાં આપણા દેશની અંદર દરેક વ્યક્તિ છે, બરાબર, દરેક નાગરિક છે એ કેવા છે તો કે એની અંદર એકતા રહેલી છે. તો આના વિશે આપણને આ પાઠની અંદર સમજૂતી મેળવવાના છીએ. તો સૌપ્રથમ આપણે શું સમજીએ કે વિવિધતા એટલે શું. વિવિધતાની સમજ મેળવવી પડે. વિવિધતા અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારની હોય, બરાબર. તો આપણે આ પાઠને અનુલક્ષીને જોઈએ તો વિવિધતા એટલે શું તો કે ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા, બરાબર. આપણા દેશની અંદર જેટલા લોકો રહે છે ને બધાના ધર્મ કેવા છે, અલગ અલગ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, અલગ અલગ ધર્મ છે. ભાષા કેવી છે તો કે ભાષા પણ અલગ અલગ છે. ગુજરાતમાં રહેતા ગુજરાતી બોલે છે, મહારાષ્ટ્રમાં રહેતા મરાઠી બોલે છે, પંજાબમાં રહેતા પંજાબી બોલે છે. બધાની ભાષા પણ કેવી છે, અલગ અલગ છે. જાતિ કેવી છે તો કે જાતિ પણ અલગ છે. અને આર્થિક અસમાનતા એટલે કે પૈસાની બાબતે પણ બધાય સરખા છે નહીં. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, પછી ઉચ્ચ મધ્યમ વર્ગ, નિમ્ન કક્ષાનો મધ્યમ વર્ગ અને ખૂબ પૈસાવાળા એટલે કે ઉચ્ચ વર્ગ, એવી રીતે પ્રકાર પાડવામાં આવે છે. આ જે અસમાનતા છે એને સાથે આપણો દેશ કેવો છે તો કે વિવિધતા ધરાવતો દેશ છે. એટલે કે ઘણી બધી વિવિધતા છે આપણા દેશની અંદર, અને છતાં પણ આપણો દેશ છે એ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. આ વિવિધતાને કારણે જ આપણો દેશ કેવો છે તો કે અનોખી ઓળખ ધરાવતો દેશ છે. આની સાથે સાથે બીજી પણ ઘણી બાબતમાં વિવિધતા જોવા મળે છે, જેવી કે ખોરાક, બરાબર, બધાના ખોરાક એક સરખા છે નહીં. તહેવાર, પછી તહેવાર પણ અલગ અલગ રાજ્યોના અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. રીત રિવાજ પણ અલગ અલગ છે. પોશાક પણ કેવા છે, અલગ અલગ છે. અને ઉપરાંત સમાજ જીવનમાં જે ભિન્નતા જોવા મળે છે, એટલે કે સમાજ જીવનમાં જે શું જોવામાં આવે છે, ફેરફાર જોવામાં આવે છે, અલગતા જોવામાં આવે છે, એ આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ. તો આવા આપણો દેશ છે એની અંદર આપણે એકતા અને સમાનતા માટે શું કરી શકીએ છીએ તો એના વિશે આપણે આ પાઠની અંદર માહિતી મેળવવાની છે. ભારતના લોકો છે, બરાબર, એની જેટલી વિવિધતા છે એટલે કે જેટલું એમાં અલગ અલગ છે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, આર્થિક સમાનતા, ખોરાક, તહેવાર, રીત રિવાજ, પોશાક, એની રહેણી કહેણી, એ બધું કેવું છે, અલગ અલગ છે. અને જેટલી એમાં વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા એક કોઈ દેશોમાં જોવા મળતી નથી. ક્યાંક જ ભાગ્યે જ આવું હશે. વિવિધતાઓના કારણે જ ભારત છે એક ઉપખંડ બની ગયો છે, બરાબર. જેમ મોટા મોટા ખંડો છે એ ખંડોની અંદર જેટલી વિવિધતા છે એટલી જ વિવિધતા ભારત એક દેશ હોવાને કારણે એમાં એટલી વિવિધતા જોવા મળે છે. એટલા માટે આપણે એને ઉપખંડ તરીકે ઓળખી શકીએ છીએ. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી, એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધી, છેક સુધી, અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી, એટલે કે પશ્ચિમથી પૂર્વ સુધી જેટલા દેશવાસીઓ, જેટલા લોકો છે એ બધામાં રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાન પાન વગેરેમાં બદલાવ, ભિન્નતા જોવા મળે છે, બરાબર. એટલે કે રૂપ રંગ અલગ અલગ છે બધાના, પોશાક અલગ અલગ છે, ધર્મ અલગ અલગ છે, ભાષા પણ અલગ અલગ છે, અને ખાણીપીણી પણ કેવી છે બધાની અલગ અલગ છે. હવે ત્યાર પછી આપણે એક પછી એકનો 1 by 1 અભ્યાસ કરીએ તો પહેલો આપણે જોવાનું છે એ છે ધર્મ. તો આપણા દેશની અંદર કેવા કેવા ધર્મ પાળતા લોકો વસે છે તો આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો વસે છે. આપણને ખબર છે આપણો દેશ કેવો છે, બિન સાંપ્રદાયિક દેશ છે. આપણે કોઈ પણ એક ધર્મને મહત્ત્વ આપેલું છે નહીં. આપણે બધા ધર્મને કેવા સમજીએ છીએ, સરખા સમજીએ છીએ. એટલા માટે જ હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી અને યહૂદી
આટલા ધર્મ પાળતા લોકો છે એ આપણા દેશની અંદર કેવા રહે છે તો કે હળી મળીને રહે છે. તમે સ્કૂલની અંદર અભ્યાસ કરો છો, આપણી સ્કૂલની વાત કરીએ તો તમારો ક્લાસ છે, તો તમારા ક્લાસની અંદર આપણે જોઈએ તો કોઈ એક જ્ઞાતિનું એક બાળક હશે નહીં, બધા બાળક કેવા હશે, અલગ અલગ જ્ઞાતિના હશે, અલગ અલગ ઘરમાંથી આવતા હશે, છતાં પણ તમે કેવા હળી મળીને રહ્યો છો. તો એવી જ રીતે આખો દેશ છે એ પણ કેવી રીતે રહે છે તો કે હળી મળીને રહે છે. ધર્મમાં જે ભિન્નતા છે, બરાબર, ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ કેવા છે તો કે સમાન છે, અને સમાન રીતે શું કરે છે તો કે ધર્મનું આચરણ કરે છે, એટલે કે ધર્મનું પાલન કરે છે. અને એવા શુભ આશયથી દેશના બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે, બરાબર. જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની આપણા દેશમાં શું છે, સ્વતંત્રતા છે. કોઈને ફરજિયાત એક જ ધર્મ પાળવો એવી બંદિશ આપણા દેશમાં રાખેલી છે નહીં. ત્યાર પછીનો જે બીજો પોઈન્ટ છે એ છે ભાષા. હવે આપણા દેશની અંદર જે લોકો વસે છે એ કેવી ભાષા બોલે છે તો કે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષા બોલાય છે. એટલે કે દરેક રાજ્યોમાં અલગ અલગ ભાષા બોલાય છે. જેટલા રાજ્યો છે એ બધા રાજ્યોમાં કેવી ભાષા છે, અલગ અલગ ભાષા બોલવામાં આવે છે. હિન્દી છે તો ઉત્તર પ્રદેશ છે એમાં હિન્દી બોલવામાં આવે, અંગ્રેજી છે તો અંગ્રેજી પણ બોલવામાં આવે છે, ગુજરાતની અંદર ગુજરાતી બોલાય છે, બંગાળની અંદર બંગાળી બોલીએ છીએ, મહારાષ્ટ્રના લોકો મરાઠી ભાષા બોલે છે, પંજાબના લોકો પંજાબી ભાષા બોલે છે, તમિલનાડુના લોકો તમિલ બોલે છે, બરાબર. એટલે કે બધી ભાષા છે એ અલગ અલગ રીતે બોલાય છે અને સારી રીતે બોલવામાં આવે છે. અને ભાષામાં ભિન્નતા હોવા છતાં, ભાષામાં શું છે, ભિન્નતા છે, છતાં પણ આપણા દેશમાં એકતા અને દેશની એકતા જળવાઈ રહે એ માટે વિવિધ ભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણી રાષ્ટ્રભાષા તરીકે આપણે હિન્દીને સ્વીકારેલી છે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, બરાબર. એટલે એ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે દેશના દરેક વ્યક્તિઓ છે એને સમજી શકે છે, બોલી શકે છે અને એનો અભ્યાસ પણ કરે છે. અને બાકીના બધા જે રાજ્યો છે એની જે માતૃભાષા હોય, આપણે ગુજરાતી છીએ, બરાબર, તો આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણે ગુજરાતીમાં અભ્યાસ કરીએ છીએ. એવી રીતે જેને જે ભાષામાં અભ્યાસ કરવો હોય, જે ભાષા બોલવી હોય એ બોલી શકે છે, પણ રાષ્ટ્રભાષા છે એને આપણે મહત્ત્વ આપેલું છે. હવે ત્યાર પછીનું જે પોઈન્ટ છે એ છે સાંસ્કૃતિક. એટલે કે સાંસ્કૃતિક બાબતમાં પણ આપણને શું જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે. સાંસ્કૃતિક એટલે શું તો કે તહેવારો, આપણી ખાણીપીણી, આપણો પોશાક, આ બધી બાબતને આપણે શું કહી શકીએ છીએ, સાંસ્કૃતિક બાબત કહી શકીએ છીએ. આપણા દેશની અંદર એટલે કે ભારત દેશમાં ધર્મ અને ભાષાની સાથે સાથે જ સાંસ્કૃતિક વિવિધતા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને વિવિધ પ્રદેશ કે રાજ્ય છે એની સાંસ્કૃતિક વિવિધતા કેવી છે, સરળતાથી આપણે એને જોઈ શકીએ છીએ. આપણને ખબર છે, જો તહેવારોની વાત કરીએ તો કે દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે આવા તો અનેક તહેવારો છે એ આપણા દેશના લોકો છે એ જુદા જુદા ભાગમાં લોકો વસતા હોય એ એને સાથે મળીને ઉજવે છે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ગુજરાતની અંદર રાસ ગરબા એટલે નવરાત્રિ ઉત્સવ છે ગુજરાતમાં ખૂબ સરસ રીતે ઉજવવામાં આવે છે. એવી રીતે ગણેશ ચતુર્થી છે તે મહારાષ્ટ્રની અંદર ખૂબ સરસ રીતે ઉજવવામાં આવે છે. તો એવી રીતે જે અલગ અલગ તહેવાર છે એ અલગ અલગ રાજ્યોની અંદર દેશના અલગ અલગ ભાગમાં લોકો છે સાથે મળીને ને ખૂબ સરસ રીતે એની ઉજવણી કરે છે, બરાબર. ત્યાર પછી છે તો એમાં છે કે વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન એટલે કે ખાણીપીણીમાં પણ શું જોવા મળે છે, ફેરફાર જોવા મળે છે. પોશાકમાં એટલે કે કપડાં પહેરવાની બાબતમાં પણ ફેરફાર છે. રહેઠાણ, પછી માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની આપણને શું જોવા મળે છે તો કે વિવિધતા જોવા મળે છે. એક સરખું વસ્તુ રહેલી હોતી નથી, શું છે, વિવિધતાવાળું છે. પછી આ ઉપરાંત સ્થળની આબોહવા એટલે કે તમે જે રાજ્યની અંદર વસો છો, જે રાજ્યની અંદર રહો છો એ સ્થળની આબોહવા કેવી છે એ પણ મહત્ત્વની બાબત છે, બરાબર. અને આ જે આબોહવા છે એ આબોહવાને અનુલક્ષીને આપણે શું કરીએ છીએ તો કે ખોરાક લઈએ છીએ, પોશાક પહેરીએ છીએ, બરાબર. પછી ભૂપૃષ્ઠ છે એટલે કે એનો જમીન ભાગ કેવો છે, આખો ભૂપૃષ્ઠ જંગલો, પછી મેદાની પ્રદેશ, ડુંગર પ્રદેશ એ બધું ભૂપૃષ્ઠમાં આવે, બરાબર. ખેતી કેવી છે વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ કેવો બન્યો છે તો કે એમાં પણ આપણા દેશમાં શું રહેલું છે, વિવિધતા રહેલી છે. આ જે વિવિધ રાજ્યો છે, બરાબર,
એ રાજ્યના અલગ અલગ પ્રકારના નૃત્ય જે ખૂબ સરસ હોય છે એ નૃત્ય વિશે પણ અહીં તમને વાત કરવામાં આવી છે. તમે જાણશો તો તમને બહુ મજા આવે એવા નૃત્ય છે, બરાબર. રાસ ગરબા છે તો એ આપણે ક્યાં કરવામાં સારી રીતે, તો કે આપણા રાજ્યની અંદર, ગુજરાતની અંદર રાસ ગરબા છે એ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે. પછી પંજાબ છે તો પંજાબનું ખૂબ જાણીતું નૃત્ય ભાંગડા છે, બરાબર. ઉત્તર પ્રદેશ છે તો ત્યાં કથક બહુ સરસ રીતે કરવામાં આવે છે. પછી આંધ્રપ્રદેશ છે તો ત્યાં કુચીપુડી નામનું નૃત્ય કરવામાં આવે છે. કેરળની અંદર કથકલી નામનું નૃત્ય કરવામાં આવે છે. તમિલનાડુ છે તો ત્યાં ભરતનાટ્યમ નામનું એક સરસ મજાનું નૃત્ય કરવામાં આવે છે. પછી અસમ છે તો અસમની અંદર બિહુ નામનું નૃત્ય કરવામાં આવે છે. અને ઓડિશા છે તો ઓડિશાની અંદર ઓડિસી નામનું નૃત્ય કરવામાં આવે છે. અને આ ઉપરાંત રાજસ્થાન છે, અને રાજસ્થાનની અંદર ઘૂમર છે એ પણ એક અલગ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું નૃત્ય છે એ કરવામાં આવે છે. આ બધા નૃત્યો છે એ બહુ સરસ, જોવાની આપણને મજા. તમે ટીવીમાં ક્યારેક જોયું પણ હશે, અને ક્યારેક તમને ઈચ્છા થાય જોવાની તો ગૂગલની અંદર તમે સર્ચ કરશો એટલે આ તમને બધા નૃત્ય વિશે માહિતી મળી જશે, બરાબર. હવે ત્યાર પછી છે એમાં આપણે જે જોવાનું છે એ છે હવે આપણો જે મેઇન ટોપિક છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ કરી આપણા દેશમાં વિવિધતા વિશે વાત કરી કે આપણા દેશમાં કઈ કઈ બાબતમાં કેવી કેવી વિવિધતા રહેલી છે એના વિશે માહિતી મેળવી. હવે જે આપણે માહિતી મેળવવાની છે એ છે વિવિધતામાં એકતા. હવે કે આ બધી વિવિધતા હોવા છતાં આપણામાં એકતા કેવી છે, એટલે કે ભાઈચારાની ભાવના કેવી છે, બરાબર. આપણે એક ઉદાહરણ લઈએ, બરાબર. તો કે આપણે કોઈ પણ જગ્યાએ માનો કે બીજા દેશની અંદર ગયા હોય તો એ બીજા દેશની અંદર ભારત દેશના બે વ્યક્તિ ભેગા થયા હોય તો એમ નહીં કે તું કયા રાજ્યનો છો, તું કઈ ભાષા બોલો, તું કયા ધર્મનો છો, તારી જ્ઞાતિ કઈ છે, પણ એવું આપણે કરતા નથી. આપણે બધાની અંદર કેવી ભાવના રાખીએ છીએ કે વી આર ઓલ ઇન્ડિયન્સ, અમે બધા ભારતીયો છીએ, એવી ભાવના, ભાઈચારાની ભાવના આપણને હોય છે. જ્યારે આપણે અજાણ્યા દેશની અંદર કે અજાણી જગ્યાએ ગયા હોય ને આપણને કોઈ આપણું લગતું મળી જાય ને તો આપણને શું લાગે, એમાં ભાઈચારાની ભાવના દેખાય છે. એવી રીતે આપણા દેશની અંદર આટલી બધી વિવિધતા હોવા છતાં શું પણ રહેલું છે, એકતા રહેલી છે. તો આ વિવિધતામાં એકતા વિશે માહિતી મેળવીએ તો એમાં આપણને શું કીધું કે ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓનીમાંની એક છે. આપણને ખબર છે, આપણે આગળ ચર્ચા કરી હતી ઇતિહાસના પાઠોમાં કે સિંધુ ખીણ સંસ્કૃતિ છે એ ખૂબ જ જૂની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશની પ્રજા છે, બરાબર, એટલે કે આપણા દેશના લોકો છે, નાગરિકો છે, એ પોશાકમાં, ખોરાકમાં, રહેઠાણમાં, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો બધામાં શું છે તો કે એકબીજાથી અલગ છે. પોશાક અલગ અલગ છે, ખોરાક બધાના અલગ અલગ છે, રહેઠાણ કેવા છે અલગ અલગ છે, બધાના ધર્મ અલગ છે, ભાષા પણ અલગ અલગ છે, રીત રિવાજો અલગ અલગ છે, તહેવારો પણ અલગ અલગ રીતે ઉજવે છે. એકબીજાથી કેવા છે લોકો, અલગ છે, ભિન્ન છે. છતાં બધા દેશવાસીઓ છે એ ભાવાત્મક એકતાથી જોડાયેલા છે. બધા એમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. અને વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. એટલે કે ખૂબ સરસ એક વિશેષતા, વિશ્વના તમામ દેશોની અંદર આપણા દેશની એક સંસ્કૃતિની આગવી વિશેષતા કહી શકાય, એટલે કે સરસ મજાની વિશેષતા આપણે કહી શકીએ તો એ છે કે વિવિધતામાં એકતા. આટલી બધી વિવિધતા હોવા છતાં, આટલી બધી ભિન્નતા હોવા છતાં આપણા દેશના લોકો છે એ ભાવાત્મક એકતાથી જોડાયેલા છે. જુદા જુદા ધર્મો છે, બરાબર, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, આ બધા ધર્મ છે. ભાષાઓ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, મરાઠી, જેટલા પ્રકારની ભાષાઓ છે તથા અન્ય જાતિના અનેક જાતિના લોકો છે એ પોતાના રાષ્ટ્ર માટે, એટલે કે એના આપણા દેશ માટે, પોતાના દેશ માટે પ્રેમ છે, સન્માન છે અને દેશ માટે ત્યાગની ભાવના છે, બરાબર. આપણે ખબર છે, આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવણી કરીએ છીએ. તો આ જે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી આપણે શું કામ કરીએ છીએ, કારણ કે આપને આપણા રાષ્ટ્ર માટે પ્રેમ છે, સન્માન છે, ત્યાગની ભાવના છે તથા તાદાત્મ્યની લાગણીનો એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. આપણે બધા તાદાત્મ્યથી જોડાયેલા છે, આપણે બધા એક સાથે જોડાયેલા છે. આપણે, મેં તમને કીધું એમ, ધર્મની બાબતમાં અલગ છે, જાતિની બાબતમાં અલગ છે, છતાં પણ આપણે શું માનીએ છીએ, વી આર ઓલ ઇન્ડિયન્સ, અમે બધા ભારતીય છીએ. તો એ ભાઈચારાની ભાવના છે, એ તો તાદાત્મ્યતાથી આપણે જોડાયેલા છે અને એને આપણે શું કહીએ છીએ તો કે રાષ્ટ્રીય એકતા તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્રીય એકતા છે એનાથી રાષ્ટ્રનો
એટલે કે આપણા દેશનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. એટલે કે આપણા દેશનો વિકાસ છે, બરાબર, એ શેનાથી થાય તો કે રાષ્ટ્રીય એકતા છે એ મુખ્ય છે. અને એને કારણે દેશનો આર્થિક એટલે કે પૈસાની બાબતમાં, સામાજિક એટલે કે સમાજના જુદા જુદા રીત રિવાજોમાં, ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોમાં વગેરે ક્ષેત્રોમાં આપણો શું થાય છે, વિકાસ થાય છે. અને વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આટલી બધી વિવિધતા હોવા છતાં આપણા દેશના લોકો છે એ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ શું કરે છે, પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણ છે એણે કહ્યું છે, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતાને સ્વીકારવી જ પડશે. એટલે કે આપણે બધાએ એક જ રાષ્ટ્રના, બરાબર, એક રાષ્ટ્રના એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવના છે એ આપણે પૃથ્વી માટે રાખીએ છીએ કે આખી પૃથ્વી શું છે, મારું કુટુંબ છે. પણ જો આપણે એક રાષ્ટ્રને આપણા દેશની અંદર આવી ભાવના આપણે વિકસાવી હોય કે મારો દેશ મારું ઘર છે, બરાબર, તો આપણે શું કરવું પડે તો કે રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા એટલે કે એની જરૂરિયાત છે એને સ્વીકારવી જ પડશે. એટલા માટે જ તમારા અભ્યાસક્રમની અંદર આ પાઠ મૂકવામાં આવ્યો છે. તમે અત્યારે નાના બાળકો છો, તમે મોટા થાવ, ભવિષ્યમાં દેશના સારા નાગરિક બનશો ત્યારે તમને આ વસ્તુ યાદ આવશે કે અમારે આવો પાઠ આવતો હતો. આપણે રાષ્ટ્રીય એકતાનો શું કરવો પડે તો કે સ્વીકાર કરવો પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા, બરાબર. આપણને ખબર છે, આપણને આઝાદી મળી તેમાં ઘણા બધા વીર પુરુષો, શહીદોનો હાથ છે, બરાબર. એની પાછળ આપણને આઝાદી મળી છે. તો એ બધા દેશવાસીઓ છે એનો રાષ્ટ્રપ્રેમ હતો અને સમર્પણની ભાવના હતી. એણે આઝાદી મેળવવા માટે પોતાની જાતને, પોતાના જીવને સમર્પિત કરી દીધો અને આપણને રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. અને વિવિધતામાં એકતા છે એ આપણા દેશની એક ખૂબ જ સારી શું છે, વિશેષતા આપણે કહી શકીએ છીએ, બરાબર. હવે ત્યાર પછી જે છે એમાં આપણને એમ કીધું છે કે વિવિધ જાતિઓ, બરાબર, અલગ અલગ જાતિઓ છે આપણા દેશની અંદર વસવાટ કરે છે. આ વિવિધ જાતિઓ છે, ધર્મો છે, રીત રિવાજો છે, સંસ્કૃતિઓ છે, ભાષાઓ છે વગેરે છે, એનો સમન્વય એટલે કે બધું ભેગું થઈને ભારતમાં આપણને જોવા મળે છે. ભારત છે એ વૈવિધ્ય એટલે કે વિવિધતા ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. એટલે ભારત દેશની જે સંસ્કૃતિ છે એ ભાતીગળ છે, એટલે કે વિવિધ પ્રકારની વિવિધતા ધરેલી ખૂબ જ સરસ મજાની સંસ્કૃતિ છે. ભારત છે એણે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે, બરાબર. કારણ કે આપણા દેશની અંદર બધા લોકોને અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ, અલગ અલગ રીત રિવાજ, અલગ અલગ ભાષા બોલતા તમામ પ્રકારના લોકો છે એને સરખું મહત્ત્વ આપવામાં આવે છે, એને સરખી રીતે સમાનતા આપવામાં આવી છે. એટલા માટે જ એણે શું કર્યું છે તો કે આ ભાવના છે એ વિશ્વમાં સાકાર કરી બતાવી છે. અને ભારત છે, બરાબર, એ ધાર્મિક સહિષ્ણુતા એટલે કે મેં તમને કીધું એમ બધા ધર્મને મહત્ત્વ આપે છે, બધા ધર્મ પ્રત્યે લાગણી રાખે છે, સન્માન આપે છે. અને સર્વધર્મ સમભાવ એટલે કે બધા ધર્મ સરખા છે નો પ્રચાર એણે આખા વિશ્વમાં કર્યો છે. ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે કે કોઈ એક ધર્મને માનતો દેશ છે નહીં. એ બધા ધર્મને સરખું જ મહત્ત્વ આપે છે. અને વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે, એટલે કે ખૂબ જ સરસ અને આગવું લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, અલગ અલગ ધર્મો, સંપ્રદાયો એટલે કે અલગ અલગ સંપ્રદાય વસે છે. વૈષ્ણવ સંપ્રદાય છે, શૈવ સંપ્રદાય છે, પછી રામ ભગવાન હોય તો રઘુવંશી સંપ્રદાય છે. એ અલગ અલગ સંપ્રદાયો છે. જ્ઞાતિઓ તો કેટલા પ્રકારની અને કેટલી જ્ઞાતિઓ છે. ભાષાઓ, અલગ અલગ ભાષાઓ જોવા મળે છે. અને ઉત્સવોનું સંમિશ્રણ, ઉત્સવો પણ અલગ અલગ પ્રકારના આપણે જોવા મળે છે, બરાબર. જે ઉત્સવ અમુક જ્ઞાતિનો હોય છતાં પણ એ બધા જ્ઞાતિ ભેગી મળીને ઉજવતા હોય છે, એનું સરસ મજાનું મિશ્રણ આપણને જોવા મળે છે. અને ભારતના લોકો છે એ સહઅસ્તિત્વથી એટલે કે બધા સાથે મળીને બધાનું અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
અને ભારતીય પ્રજા એટલે કે ભારત દેશની જેટલી પ્રજા છે, અલગ અલગ ધર્મની, અલગ અલગ જ્ઞાતિની, અલગ અલગ જાતિની, અલગ અલગ ભાષા બોલતી, પોશાક અલગ અલગ પહેરતી, બધા પ્રકારના જે લોકો છે એ શું છે તો કે વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, વિવિધતાને સાચવી રાખી છે અને એનું રક્ષણ પણ એણે કર્યું છે, જે કેવું છે તો કે અદ્વિતીય છે, કે આવું બીજે ક્યાંય આપણને આપણા દેશ સિવાય જોવા મળતું નથી. બરાબર. હવે ત્યાર પછીનું છે એ છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. હવે આપણા દેશની અંદર વિવિધતા અને સમાનતા માટે કેવા કેવા પ્રયાસો કરવામાં આવ્યા છે તો એના વિશે માહિતી આપવામાં આવી છે. આ એક મહત્વનો પ્રશ્ન છે, બરાબર, તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે અને ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે કે આપણા દેશની અંદર આટલી બધી વિવિધતા હોવા છતાં આપણને આપણા દેશના બંધારણે કેટલી બધા સમાનતાની વાત કરેલી છે અને સમાનતા માટે આપણે શું પ્રયત્નો કરવા જોઈએ તો એના વિશે આપણને અહીં વાત કરવામાં આવી છે. આપણો દેશ છે એની અંદર અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે, જે આપણે ઉપર ચર્ચા કરી. આ કારણે શું થાય છે તો કે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે, ક્યારેક આપણને આવો ભેદભાવ જોવા મળે છે. હવે કોઈ પણ વસ્તુ હોય એની સારી બાબત અને ખરાબ બાબત હોય જ, બરાબર. તો જેમ આપણા દેશની સારી બાબત આગવી વિશેષતા છે તો ક્યારેક ક્યારેક શું થઈ જાય છે, ભેદભાવ પણ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ એટલે કે પૈસાવાળા અને ગરીબ, છોકરા છોકરી એટલે કે છોકરા અને છોકરી, સાક્ષર અને નિરક્ષર એટલે કે ભણેલા અને અભણ, શહેરી અને ગ્રામીણ એટલે કે શહેરમાં વસતા લોકો અને ગ્રામ્ય કક્ષાએ વસતા લોકો, અને જ્ઞાતિ આધારિત ભેદભાવ આપણને જોવા મળે છે. પ્રારંભિક જે સમાજ રચના હતી એટલે કે શરૂઆતની જે સમાજ રચના હતી એ કેવી હતી તો કે વ્યવસાય આધારિત હતી, બરાબર, વર્ણ વ્યવસ્થા હતી. એટલે કે વ્યવસાયના આધારે એટલે કે કોણ કેવું કામ કરે છે, જેમાં ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા, ચાર પ્રકાર પાડવામાં આવતા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, આ ચાર પ્રકાર હતા. એ ચાર પોતાના વ્યવસાય મુજબ શું કરતા હતા તો કે એની વર્ણ વ્યવસ્થા કરેલી હતી. કેટલાક સમુદાયો છે આને કારણે કેવા રહી ગયા છે તો કે આર્થિક સામાજિક રીતે પછાત રહી ગયા છે, જે પાછળ રહી ગયા છે, અને એને આગળ લાવવા માટે જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા છે. એને આગળ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે અને જેને કારણે શું થયું છે તો કે જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. ઘણું કરીને આપણે જોઈએ, બરાબર, તો સાક્ષર લોકો છે એ વધુ આવક પ્રાપ્ત કરે છે, જે ભણેલા ગણેલા લોકો છે, બરાબર, એ વધારે આવક મેળવે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ કેવું જાય છે, ઊંચું જાય છે, એને વધારે આવક મળે છે એટલે એ સારી રીતે જીવન જીવે છે, સારી વસ્તુ વાપરી શકે છે, સારો ખોરાક લઈ શકે છે, સારી રીતે હરી ફરી શકે છે, સારા કપડાં પહેરી શકે છે. એ ભણેલા છે એની આવક વધારે છે. હવે આવક જેની વધારે હોય એ વપરાશ તો વધારે કરવાના જ, એટલે કે સારી રીતે એ જીવન જીવે છે, એનું જીવન ધોરણ ઊંચું જાય છે અને સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે, એટલે કે સમાજમાં પૈસાવાળા લોકોને મહત્ત્વ આપવામાં આવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા છે અને આને કારણે શું થયું છે તો કે ભણેલા અને અભણ લોકો વચ્ચે ભેદભાવ જોવા મળે છે. આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. આપણને ખબર છે આપણો દેશ કેવો છે તો કે ખેતી પ્રધાન દેશ છે, ખેતી સાથે જોડાયેલો દેશ છે, અને ખેતી પ્રધાન દેશ હોવાથી મોટા ભાગના લોકો ક્યાં રહે છે તો કે ગામડામાં રહે છે. તો આજે ગ્રામ્ય કક્ષામાં રહેતા લોકો છે એની સંખ્યા કેવી છે, વધુ છે, અને શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં કેવું છે, ઓછું છે, અને ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે ભેદભાવ ઊભા થાય. હવે ગામડાના લોકો છે એ ઓછી સવલતથી સાદું જીવન જીવતા હોય, જ્યારે શહેરના લોકો છે એ વધારે સવલતથી આપણે એમ કહી શકીએ કે ઉચ્ચ પ્રકારનું જીવન જીવતા હોય છે. એટલે આ પણ તફાવત રહી જાય છે બંનેના જીવનની અંદર. દેશની આઝાદી પછી એટલે કે આપણે આઝાદી મળી ત્યાર પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને આપણે સ્થાન આપ્યું છે, બરાબર, અને આને કારણે આપણે અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. પહેલાં આઝાદી મળીને એ પહેલાં અસ્પૃશ્યતા હતી, તમને તો આના વિશે ખબર પણ ન હોય, ત્યારે એવું કહેવામાં આવતું અસ્પૃશ્યતાને કારણે કે અમુક લોકોને અડીએ તો આપણે અપવિત્ર થઈ જાય, આપણે નાહવું પડે, આ લોકોને અડવાનું નહીં, આ લોકોની સાથે રહેવાનું નહીં, આવી હતી. આ અસ્પૃશ્યતાને આપણે શું કરી દીધી છે કે નાબૂદ કરી દીધી છે અને દેશના તમામ લોકોને સમાન કરી દીધા છે, અને સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક મળે, ન્યાય મળે અને દરજ્જો મળે એ રીતે પ્રયત્ન કરેલા છે. અને આ ઉપરાંત મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે. કોઈ પણ ધર્મનું બાળક હોય, કોઈ પણ જ્ઞાતિનું બાળક હોય, કોઈ પણ જાતિ હોય,
કોઈ ગમે એ ભાષા બોલતા હોય, ગમે એવો પોશાક પહેરતા હોય, ગમે એવી ખાણીપીણી ખાતા હોય, છતાં પણ એ બાળકને મફત અને ફરજિયાત 6 થી 14 વર્ષ સુધી શિક્ષણ આપવાનો હક આપવામાં આવ્યો છે. સમાનતાના ધોરણે દરેક બાળકને સમાનતાને આધારે આ સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોના સામૂહિક વિકાસ અને ગ્રામીણ સડકો, લોકોનો સામૂહિક વિકાસ થાય, પછી ગામડાઓમાં રસ્તાઓ બનાવ્યા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એટલે કે આરોગ્યની સુવિધા કરી, વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરે પાયાની સુવિધા છે એ સરકારે કરી આપી છે. અને સ્ત્રીઓ છે એને સમાજમાં માન સન્માન મળે, બરાબર. છોકરા છોકરીનો ભેદભાવ હતો એને કારણે સ્ત્રીઓને માન સન્માન મળતું હતું નહીં, પણ સ્ત્રીઓને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને પણ સમાન તક આપવામાં આવે છે. અને લોકો છે એ પોતાના ધર્મનું પાલન કરે, જે ધર્મનું પાલન કરવું હોય એ ધર્મનું પાલન કરવાની છૂટી છે. એના ઉપર કોઈ તમને કોઈ પણ જાતનો દબાવ કરી શકે નહીં. તમારે જે ધર્મ પાળવો હોય એ ધર્મ તમે તમારી મરજી મુજબ પાળી શકો છો. પોતાની ભાષા બોલી શકે છે, તમારે જે ભાષા બોલવી હોય એ ભાષા તમે બોલી શકો છો. અને પોતાના તહેવારો ઉજવી શકે છે, તમારે જે તહેવાર તમારી રીતે ઉજવવા હોય એ તમે ઉજવી શકો છો. એ પ્રકારની જે સ્વતંત્રતા છે, બરાબર, એ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ આપણે નાબૂદ કર્યા છે. એટલે કે આપણે ઉપરના જે ભેદભાવ જોયા એ બધા ભેદભાવ આઝાદી પહેલાંના ભેદભાવ જોવા મળે છે. આઝાદી પછી આપણે આ તમામ પ્રકારના ભેદભાવ છે એને નાશ કરી દીધા છે. આ આપણને જોવા મળતા નથી. નામશેષ એટલે ફક્ત નામના જ રહી ગયા છે. અમુક જગ્યાએ ભાગ્યે થોડા ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ચોક્કસ જ્ઞાતિના લોકો છે એના માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવે છે. અમુક જ્ઞાતિની છે લોકો, બરાબર, એના માટે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ચૂંટણીમાં એની કેટલીક બેઠક છે એ અનામત રાખવામાં આવે છે. નોકરીઓમાં પણ આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે, કારણ કે એ જ્ઞાતિઓ પાછળ રહી ગઈ હતી, પછાત રહી ગઈ હતી, એને આગળ લાવવા માટે અનામત આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ હોય તો એના માટે છાત્રાલય એટલે કે હોસ્ટેલની સુવિધા કરવામાં આવે છે. શિષ્યવૃત્તિઓ એટલે કે એને શિક્ષણ પાછળ આર્થિક સહાય આપવામાં આવે છે. અને આવી યોજનાઓના અમલની સાથે સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે દરેક વ્યક્તિ આગળ વધે, દેશની દરેક પ્રજાને લાભ થાય એ માટે તકો આપવામાં આવી છે. ત્યાર પછીનો જે હવે ટોપિક છે એ છે છોકરા છોકરી અંગેના ભેદભાવ. ઉપરના ટોપિકમાં આપણે જોયું વિવિધતા અને સમાનતાના પ્રયાસો, એટલે કે દેશની દરેક પ્રજાને સમાનતાના ધોરણે હક મળે એ માટે સરકારે કેટલા પ્રયાસો કરેલા છે એ. હવે આપણે જે જોવાનું છે એ છે છોકરા અને છોકરી અંગેના ભેદભાવ. આપણા દેશની અંદર છોકરા અને છોકરી અંગે ભેદભાવ જોવા મળે છે. તો એ ભેદભાવ છે એમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે અને કયા કારણે આ ભેદભાવ જોવા મળે છે, તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો એની અંદર આપણને એમ કીધું કે ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્ર, ફક્ત એક ભારત દેશ જ નહીં પણ આખા વિશ્વનો કોઈ પણ તમે દેશ લઈ લો, એ દેશની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. કોઈ પણ દેશ છે એની પ્રગતિ થઈ હોય અને એનો વિકાસ હોય, એની અંદર માનવ સંસાધન એટલે કે જે માનવોનો ફાળો હોય, સજીવોનો ફાળો હોય, વ્યક્તિનો ફાળો હોય, એમાં સ્ત્રી છે એની ભૂમિકા એટલે કે એનો પણ મહત્ત્વનો ફાળો રહેલો છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. સ્ત્રી પુરુષ છે એ જૈવિક રીતે એટલે કે શારીરિક રીતે તો અલગ જ છે, અને સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સમાજને લઈને અને સંસ્કૃતિને લઈને જોવામાં આવે તો બંનેનો ઉછેર છે એમાં ભેદભાવ જોવામાં આવે છે, એટલે કે ફેરફાર જોવામાં આવે છે, જેને કારણે બંનેનો વિકાસ છે એ અલગ રીતે થયેલો આપણે જોઈએ છીએ. આજે પણ મોટા ભાગના કુટુંબો છે, એટલે કે આજે પણ આપણને ખબર જ છે, આપણે જોઈએ જ છીએ કે ગમે એ કુટુંબ હોય, મોટા ભાગના કુટુંબ છે એની અંદર મહિલા છે એ શું કરતી હોય તો કે ઘરકામ કરે, બરાબર, ઘરનું કામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળકોનો ઉછેરનું કામ કરે છે. એટલે કે સ્ત્રીઓને મોટે ભાગે આવું કામ કરવાનું હોય છે. સ્ત્રીઓ છે એને કુટુંબ વિષયક કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી. કુટુંબની બાબતનો કોઈ પણ મોટો નિર્ણય લેવાનો હોય તો સ્ત્રીઓને એ સત્તા આપવામાં આવતી નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ એટલે કે સ્ત્રીઓના આરોગ્ય ઉપર
એટલે કે સ્ત્રીઓની તબિયત ઉપર, સ્ત્રીઓની આરોગ્ય ઉપર શું કરવામાં આવે છે તો કે ધ્યાન આપવામાં આવતું નથી. શિક્ષણ અને આર્થિક અધિકારીઓથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. આ તો અમુક આપણે વાત કરીએ તો અમુક રાજ્યોની અંદર કે અમુક દેશની અંદર આવું જોવા મળે છે. બાકી આપણા દેશની અંદર હવે તો આવું જોવા મળતું નથી. છોકરીઓ છે એને પણ ભણાવવામાં ખૂબ સારી રીતે ભણાવવામાં આવે છે. એટલે કે એને પણ શિક્ષણ અને આર્થિક અધિકારો છે આપવામાં આવ્યા છે. કપડામાં, એટલે કે છોકરી અને છોકરાના કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વિચાર અને વ્યવહારમાં, બધામાં આપણે જોઈએ તો છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. બરાબર, એટલે કે છોકરીઓને અમુક રમતો ન રમાય, છોકરીઓને આવા કપડાં ન પહેરાય, છોકરીઓને આની અંદર અભ્યાસ ન કરાય, હરવા ફરવાની બાબતમાં, બધી બાબતની અંદર છોકરીઓ સાથે શું કરવામાં આવે છે તો કે ભેદભાવ કરવામાં આવે છે. અને છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેવું છે, નીચું છે. આ પહેલાં હતું, હવે આવું કાંઈ આપણે જોવા મળતું નથી. પણ જ્યારે સાક્ષરતાનું પ્રમાણ, એટલે કે છોકરીઓ ઓછું ભણેલી હતી ત્યારે કેટલાક કુરિવાજો હતો. એ કુરિવાજોની અંદર આપણે જોઈએ, કુરિવાજ એટલે કે ખરાબ રિવાજ, બરાબર, કે એ રીત રિવાજ છે એ ખરાબ હતા, જેમાં છોકરીઓનું શોષણ થતું હતું. એવા રિવાજની અંદર બાળ લગ્ન, એટલે કે છોકરીઓ નાની હોય ત્યાં નાનેથી જ એના લગ્ન કરી દેવામાં આવે. પડદા પ્રથા, બરાબર, એટલે કે છોકરીઓએ પોતાનો ચહેરો બતાવવાનો નહીં. દહેજ પ્રથા, એટલે કે છોકરીઓના લગ્ન થાય ત્યારે છોકરીઓના માતા પિતાએ છોકરાવાળાને ઝાઝું બધું દહેજ આપવાનું, તથા અન્ય કુરિવાજો આપણને જોવા મળતા હતા. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. સમાજની અંદર પુત્રને મહત્ત્વ આપવામાં આવે છે, સ્ત્રીને એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નથી, જેને કારણે સ્ત્રી છે એ ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. અને વિવિધ ક્ષેત્રોમાં, એટલે કે વિવિધ ક્ષેત્રો છે એની અંદર મહિલાઓનું અલ્પ પ્રમાણ, એટલે કે છોકરીઓ ઓછી જોવા મળે છે. અને સ્ત્રી પુરુષોનું ભેદભાવ છે એ સ્પષ્ટ થાય છે. બરાબર, અને સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવાની સાથે આ ભેદભાવો હવે ભૂસાતા જાય છે. આ જેટલા ભેદભાવોની વાત કરી છોકરા છોકરીના, એ પહેલાંના ભેદભાવ છે. હવે આવા પ્રકારના ભેદભાવ જોવા મળતા નથી. એમાં અલગ પ્રકારની આપણને શું મળ્યું છે તો કે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને લોકોમાં જાગૃતિ આવી છે. એટલા માટે આ ભેદભાવ છે હવે દિવસે ને દિવસે ઓછા થતા જાય છે. હવે આપણને આ જોવા મળતા નથી. અહીં તમારું આ 14મું પ્રકરણ છે જે નાગરિક શાસ્ત્રનો પાઠ છે, બરાબર, એ તમારો પૂર્ણ થાય છે. અને ત્યાર પછી તમારે જે લખવાનું છે એમાં એનું સ્વાધ્યાય છે એના વિશે તમને માહિતી આપી છે, તો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે એમાં છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. આ પ્રશ્ન છે તમને 2 માર્ક્સમાં, એટલે કે 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો જેની અંદર પહેલો ક્વેશ્ચન છે કે દેશમાં કઈ ભાષાઓ બોલાય છે, તો એ પણ આપણે વિડીયોની અંદર અભ્યાસ કર્યો. પછી કયા ધર્મો પાળે છે, બીજો ક્વેશ્ચન છે, એ પણ વિડીયોમાં અભ્યાસ કર્યો. આપણા દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે, અને રાષ્ટ્રીયતા કોને કહેવાય, આ બધા પ્રશ્નો છે એનો આપણે વિડીયોની અંદર અભ્યાસ કર્યો. ત્યારબાદ જે ક્વેશ્ચન છે ટૂંકમાં ઉત્તર આપો, એ તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા છે. બરાબર, લોકોમાં જોવા મળતી વિવિધતા એટલે શું, અને વિવિધતા અને સમાનતાના પ્રયાસો. વિવિધતા અને સમાનતાના પ્રયાસો છે એ બહુ મોટા હોવાથી તમને 5 માર્કમાં પણ પૂછાય છે. બરાબર, અને ત્યાર પછી છે તો એ છે ખરા ખોટા જણાવો, અને એમાં પણ નીચે આપેલા ક્વેશ્ચન છે. ચોથો ક્વેશ્ચન એમાં છે કે છોકરા છોકરી અંગેના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. અને ભારત બિનસાંપ્રદાયિક, એટલે કે બધા ધર્મો પાળતો દેશ છે, એ તમારે કેવી રીતે તો સમજાવવાનું આપણે વિડીયોની અંદર અભ્યાસ કર્યો એવી જ રીતે. અને ત્યારબાદ છે તો કે ખાલી જગ્યા છે, બરાબર, એટલે કે એમાં તમારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો અહીં તમારો આ 14મો પાઠ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે આના પછીનો નાગરિક શાસ્ત્રનો જે તમારો પ્રથમ સત્રનો છેલ્લો પાઠ છે, 15મો પાઠ, એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.